science win. Medical science win. And religion is defeated. થોડાક દિવસ પહેલા અમદાવાદનું વિમાન અકસ્માત 205 જણા ત્યાં જ મૃત્યુ પામ્યા. એકાદ જણ મૃત્યુને હાથ તાળી આપીને છટકી ગયા. બસો 5 જણની લાશના ટુકડે ટુકડા ચારે બાજુ વેરાયેલા હતા. એટલે કોણ છે એ ખબર પડી નહીં. કેવી રીતે પડે? કોઈની ગરદન ક્યાંક પડી છે, લોહી લુવાણ થઈને ચૂંદો થઈ ગયો. કોઈના હાથ અલગ પડ્યા, પગ અલગ પડ્યા, ધડ અલગ, માથું અલગ. કેવી રીતે ખબર પડે? લેવા આવેલા સગા વહાલાઓને અંતિમ ક્રિયા કરવા માટેની લાશ આપવી કેવી રીતે કે આ તમારી લાશ છે, આ તમારું વ્યક્તિ છે? મુશ્કેલી થઈ ગઈ. અને ત્યારે ધર્મ તો કામમાં ન આવ્યો કે આ બ્રાહ્મણ છે, આ શુદ્ર છે, આ વૈશ્ય છે, આ પટેલ છે, આ જૈન છે. ઓળખી ન શકાયું ટુકડાઓને. એ ટુકડાઓ પરથી હાથનો ટુકડો, ગરદન, ધડ, માથું બોલતું નહોતું કે મારી આ જાતિ છે, મારો આ ધર્મ છે. ધર્મ હારી ગયો. કોણ છે એની ઓળખ ન આપી શક્યો. આખી જિંદગી એ ટુકડાઓએ ધર્મ પાળ્યો તો, કાં તો મંદિર, કાં તો મસ્જિદ, કાં તો ગુરુદ્વારા, કાં તો ચર્ચ, કાં તો જિનાલય જઈને પાળ્યો તો. ધર્મને ચુસ્ત રીતે જીવવામાં એ લોકો ગૌરવ અનુભવ્યા. અને ધર્મ એમની ઓળખ એમની લાશને આપી ના શક્યું. અને ત્યારે મેડિકલ સાયન્સ, વિજ્ઞાન કામ આવ્યો. વિજ્ઞાન જીત્યો. એક ટુકડામાંથી DNA શોધીને નક્કી કર્યું કે આ DNA એ આ જ લાશનું છે, આ જ માણસનું છે. અને એ DNA મુજબ ઓળખીને દરેક લાશના ટુકડાઓ એના આવેલા સગા સંબંધીઓને સોંપ્યા. બધાની ઓળખ થઈ વિજ્ઞાનની મદદથી. અને બધી લાશોના અગ્નિ સંસ્કાર થયા. હવે માની લો વિજ્ઞાનનું DNA આ મેડિકલ ટેસ્ટ વગેરે ન હોત તો કયા ટુકડાને શરીરના કયા સગાને આપત? દરેક લાશ કેવી રીતે અંતિમ સંસ્કાર પામત? હે ને? ત્યારે ધર્મ હારી ગયો, વિજ્ઞાન જીતી ગયું.